રાત્રે 3 વાગ્યે કેમ ઊંઘ તૂટી જાય છે? શું આ ભગવાનનો સંકેત છે? ગરુડ પુરાણનું રહસ્ય. આપણે તેને 5 ભાગમાં બતાવીશું. ભાગ 1. શું તમારી પણ ઘણીવાર રાત્રે બરાબર 3 વાગ્યે આંખ ખુલી જાય છે? કોઈ અવાજ આવ્યા વગર, કોઈ અલાર્મ વગર, અને પછી ફરી ઊંઘ જ નથી આવતી? શું આ માત્ર એક સંયોગ છે કે પછી ભગવાન તમને કોઈ ખાસ સંકેત આપી રહ્યા છે? ગરુડ પુરાણ, શિવ પુરાણ અને પ્રાચીન ધાર્મિક માન્યતાઓના રાત્રિના આ સમયે ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે. આજે આપણે જાણીશું કે રાત્રે 3 વાગ્યે કેમ આંખ ખુલે છે, તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય શું છે અને તે સમયે શું કરવું જોઈએ. વિડીયોમાં અંત સુધી રહેજો, કારણ કે છેલ્લો સંકેત કદાચ તમારા જીવન સાથે જોડાયેલો હોઈ શકે છે. મિત્રો, આપણા જીવનમાં કેટલી એવી ઘટનાઓ બને છે જેને આપણે સામાન્ય સમજી ભૂલી જઈએ છીએ, પરંતુ ભારતીય શાસ્ત્રો કહે છે કે દરેક ઘટના પાછળ કોઈ કારણ હોઈ શકે છે. ઘણા લોકો કહે છે કે તમને વારંવાર રાત્રે 3 વાગ્યે આંખ ખુલી જાય છે. કોઈને અચાનક બેસીને અનુભવાય છે, કોઈને અજાણ્યો ડર લાગે છે, તો કોઈને એવું લાગે છે કે જાણે કોઈ તેમની પાસે ઊભું છે. શું આ ખરેખર કોઈ દૃશ્ય શક્તિનો પ્રભાવ છે? ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યના મન અને આત્માના રાત્રિના શાંત સમયમાં વધુ સક્રિય બને છે. જ્યારે આખી દુનિયામાં ઊંઘ હોય છે, ત્યારે મનની અંદર ચાલતા વિચારો અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ વધુ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. માત્ર 3 વાગ્યે ઊંઘ ખુલવી એટલે જ તરફ કોઈ અલ્કોલિક ઘટના એવું માનવામાં યોગ્ય નથી. ક્યારેક તણાવથી ઊંઘનું આદત અથવા શરીરની જૈવિક પ્રક્રિયાઓ પણ કારણ હોઈ શકે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો આ ઘટના વારંવાર બને, તેની સાથે મનમાં શાંતિ, પ્રાર્થનાની ઈચ્છા અથવા જીવન વિશે ઊંડા વિચારો આવે, તો ઘણા લોકો તેને આત્મિક ચિંતાનો સમય માને છે. પરંતુ શાસ્ત્રોમાં આ સમય વિશે એક વધુ રહસ્ય જણાવવામાં આવ્યું છે. એવું રહસ્ય જે બહુ ઓછા લોકોને ખબર છે. અને એ રહસ્ય શું છે તે આપણે ભાગ 2 માં જાણીશું. ભાગ 2. મિત્રો, ભાગ 1 માં આપણે જાણ્યું કે રાત્રે 3 વાગ્યે આંખ ખુલી જવી એ હંમેશા કોઈ ચમત્કાર કે અલૌકિક ઘટના હોય છે એવું જરૂરી નથી. પરંતુ આપણા પ્રાચીન શાસ્ત્રમાં અનેક આધ્યાત્મિક પરંપરાઓમાં આ સમયે ખૂબ જ વિષય માનવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ થાય કે આખરે 3 વાગ્યે સમયે શા માટે? આપણા ઋષિમુનિઓ કહેતા કે જ્યારે આખી દુનિયા ઊંઘમાં હોય છે, ત્યારે પ્રકૃતિ એક અલગ જ પ્રકારની શાંતિ હોય છે. દિવસ દરમિયાન મન હજારો વિચારોમાં ભટકતું રહે છે, પરંતુ મધરાત પછી ધીમે ધીમે મન શાંત થવા લાગે છે. એ શાંતિના કારણે માણસ પોતાના અંતરાત્માની વાત વધુ સારી રીતે સાંભળે છે. કેટલીક આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર રાત્રે લગભગ 3 થી 4 વાગ્યા વચ્ચે સમય એવો હોય છે જ્યારે ભક્તિ, ધ્યાન અને ઈશ્વરનું સ્મરણ વધુ એકાગ્રતાથી થઈ શકે છે. ઘણા સંતો, સાધકો વર્ષોથી આ દરમિયાન જ ધ્યાન કરતા આવ્યા છે, કારણ કે તેઓ માનવામાં હતા કે સમય સૌથી મૌન અને સૌથી સ્થિર રહે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત યાદ રાખવા જેવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર એવી વાતો ફેલાવે છે કે જો તમારી આંખ 3 વાગે ખુલે તો ચોક્કસ કોઈ આત્મા તમારી પાસ અથવા કોઈ અશુભ શક્તિનો પ્રભાવ છે. પરંતુ આવા દાવાઓમાં કોઈ વિશ્વસનીય ધાર્મિક પુરાવા નથી. ડર ફેલાવવો યોગ્ય નથી. આપણે ડર નહીં, પરંતુ જ્ઞાન મેળવવું છે. ગરુડ પુરાણનો મુખ્ય સંદેશ એ પણ છે કે મનુષ્ય પોતાના કર્મ, પોતાના વિચારો અને પોતાના જીવનને સુધારવું જોઈએ. જો તમારી આંખ વારંવાર 3 વાગ્યે ખુલે, તો એક ક્ષણ માટે શાંતિથી બેસો. મનમાં ભગવાનનું નામ લો,
થોડું ધ્યાન કરો, તમારા જીવન વિશે વિચારો. કદાચ ભગવાન તમને ડરાવવા નહીં, પરંતુ પોતાને વધુ સારા બનાવવા માટે મોકો આપી રહ્યા હોય. ઘણા લોકો અનુભવ એવો પણ રહ્યો છે કે જ્યારે તેઓ જીવનમાં કોઈ ઊંડી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે તેમની ઊંઘ આ સમયે તૂટી જાય છે. એ સમય મન અંદર કોઈ જવાબ શોધી રહ્યું હોય છે. કદાચ એ એક કારણથી પણ પ્રાર્થના કરવાની મનને શાંતિ મળે છે. આપણા વડીલો પણ કહેતા કે સવારનો સમય સૌથી પવિત્ર હોય છે. જો આપણે સમયે ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો આખો દિવસ સકારાત્મક ઉર્જા સાથે પસાર થાય છે. પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં એક એવી વાત પણ લખવામાં આવી છે જે બહુ ઓછા લોકો જાણે છે. કહેવામાં આવે છે કે જ્યારે માણસ સતત ખરાબ કર્મોમાં ફસાઈ જાય છે ત્યારે તેમનું મન શાંત બની જાય છે અને અશાંતિ ઘણી વખત ઊંઘમાં પણ દેખાઈ લાગે છે. રાત્રે વારંવાર આંખ ખુલે, ખરાબ સપના આવે અને મનમાં અજાણ્યો ભય રહે છે. તો શું માત્ર સારા કર્મોથી જ અશાંતિ દૂર થકે? શું ભગવાનનું નામ લેવાથી મનને સાચી શાંતિ મળે છે? અને શું ખરેખર કેટલાય લોકોને રાત્રે 3 વાગ્યે કોઈ ખાસ આધ્યાત્મિક અનુભવ થાય છે? આ બધા પ્રશ્નોનો જવાબ આપણે જાણીશું ભાગ 3માં. અને વિશ્વાસ રાખજો મિત્રો, આગળ જે વાત જાણવા મળશે તે કદાચ તમારા જીવનને પ્રત્યેક દૃષ્ટિકોણ જ બદલી નાખશે. ભાગ 3. મિત્રો, હવે આપણે જાણ્યું કે રાત્રે 3 વાગ્યાના સમયે આધ્યાત્મિક રીતે વિશેષ માનવામાં આવે છે. પરંતુ હવે એક એવો પ્રશ્ન આવે છે કે જે કદાચ દરેકના મનમાં હોય છે. જો આ સમયે આંખ ખુલે તો શું કરવું જોઈએ? ઘણા લોકોની સૌથી મોટી ભૂલ એ હોય કે આંખ ખુલતાની સાથે જ તેઓ મોબાઈલને હાથમાં લઈ અને સોશિયલ મીડિયા ખોલે, વિડીયો જોવા લાગે અથવા બિનજરૂરી વિચારોમાં ડૂબી જાય છે. ધીમે ધીમે મન વધુ અશાંત બનવા લાગે છે. આપણા શાસ્ત્રોમાં કહે છે કે મનુષ્ય મન એક અરીસા જેવું છે, તેમાં જે ભરો તે પાછું દેખાય. જો રાત્રિના આ શાંત સમયે મનમાં ડર, ચિંતા, નકારાત્મક વિચારો ભરી દઈએ તો આખો દિવસ પર તેની અસર રહે છે. પરંતુ જો એક જ સમયે ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો મનમાં એક જ અલગ પ્રકારની શાંતિ ઉતરે છે. આપણા ઋષિમુનિઓ બ્રહ્મ મુહૂર્તના સમયે ખૂબ જ પવિત્ર માનતા હતા. તેઓ કહેતા કે આ સમય દરમિયાન કરેલી પ્રાર્થના, જપ, ધ્યાન મનને શુદ્ધ બનાવે છે. ભલે તમારી આંખ 3 વાગ્યે ખુલે કે 4 વાગ્યે, જો તમે તેને ક્ષણભર ભગવાન સાથે જોડો તો જીવનમાં સકારાત્મક વધે છે. કલ્પના કરો, આખી દુનિયાની ઊંઘ રહી હોય, બહાર સંપૂર્ણ શાંતિ છે. એ સમયે તમે ધીમેથી ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરો તો થોડો જ મિનિટમાં મન હળવું થવા લાગે છે. ઘણા ભક્તો પોતાના અનુભવ કહે છે કે આવી પ્રાર્થના તેઓ વધુ શાંત અનુભવાય છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ખૂબ સમજવા જેવી છે. કેટલાય લોકોનું માનવું એવું છે કે રાત્રે 3 વાગ્યે આંખ ખુલે એટલે ચોક્કસ ભગવાન કોઈ સકારાત્મક બતાવવા માગે છે. હકીકત, શાસ્ત્રો આપણને ચમત્કાર શોધવાનું નહીં, પરંતુ પોતાના જીવનને પરિવર્તન લાવવાનું શીખવે છે. જો તમે દિવસભર ક્રોધ કરો, ખોટું બોલો, બીજાને દુઃખ આપો અને પછી માત્ર 3 વાગ્યે 5 મિનિટ ભગવાનનું નામ લો તો જીવનમાં મોટો ફેરફાર આવવો મુશ્કેલ છે. ભગવાનને શબ્દોથી નહીં પરંતુ કર્મોથી પ્રસન્ન કરી શકાય છે. ગરુડ પુરાણમાં જીવન કર્મને સૌથી મોટું સ્થાન આપવામાં આવ્યું છે. સારા કર્મ કરનાર વ્યક્તિનું મન સ્વાભાવિક રીતે શાંત રહે છે. ખરાબ કરનારનું મન અંદરથી અશાંત રહે છે. ઘણી વખત એ શાંતિને ઊંઘમાં પણ દેખાય છે. એટલે જો તમારી આંખ વારંવાર સમયે ખુલે તો મનને ડરનું કારણ નહીં, પરંતુ આત્મચિંતનનો અવસર માનવો. પોતાને પૂછો, હું મારા માતા પિતાનો આદર કરું છું? શું હું કોઈને દિલથી નથી દુભાવતો? શું હું મારા જીવનમાં સત્ય અને ઈમાનદારીથી ચાલું છું? આ પ્રશ્નના સાચા જવાબ જો મળે તો ભગવાનની નજીક લઈ જશે. અને મિત્રો,
હવે આપણે એક એવા રહસ્ય તરફ આગળ વધી રહ્યા છીએ જેને વિશે બહુ ઓછા લોકો જાણે છે. શું ખરેખર ભગવાન ક્યારેય સંકેત આપે છે? શું સ્વપ્નમાં અને રાત્રે ઊંઘ તૂટવા વચ્ચે કોઈ આધ્યાત્મિક સંબંધ હોઈ શકે છે? અને ગરુડ પુરાણમાં આ વિશે શું કહેવામાં આવે છે? આ બધા રહસ્યો આપણે જાણીશું ભાગ 4માં. ભાગ 4. મિત્રો, અત્યાર સુધી આપણે જાણ્યું કે રાત્રે 3 વાગ્યે આંખ ખુલી જવી એ હંમેશા કોઈ ચમત્કાર કે દૃષ્ટિ શક્તિનો પુરાવો નથી. ઘણી વખત તેની પાછળ આધ્યાત્મિક રીતે માન્યતાઓ પણ હોઈ શકે છે અને ઘણી વખત સામાન્ય શારીરિક કારણે પણ હોઈ શકે છે. પરંતુ હવે એક એવો પ્રશ્ન જેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે: શું ભગવાન ખરેખર સંકેત આપે છે? આપણા શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે કે ભગવાન મનુષ્યને યોગ્ય માર્ગ બતાવવા માટે વિવિધ પ્રેરણા આપે છે. પરંતુ પ્રેરણા મોટો ભાગ આપણા અંતરાત્મા દ્વારા આવે છે. જ્યારે માણસ સતત ખોટા માર્ગ પર ચાલતો હોય, જ્યારે તે પોતાના માતા પિતાનું અપમાન કરતો હોય, બીજાને દુઃખ પહોંચાડતો હોય અથવા પોતાના જીવનમાં માત્ર સ્વાર્થ જ હોય, તો ત્યારે મન ધીમે ધીમે અશાંત બનવા લાગે છે. આ શાંતિના કારણે ક્યારેક ઊંઘમાં પણ અનુભવાઈ જાય છે. બીજી તરફ, જે વ્યક્તિ દરરોજ ભગવાનનું સ્મરણ કરે છે, સત્ય બોલે છે, કોઈનું ખરાબ નથી ઈચ્છતો, તેનું મન વધારે શાંત હોય છે અને પોતાના કર્મથી ઈમાનદારી કરે છે. આ જ કારણે છે કે આપણા ઋષિઓ હંમેશા કહ્યું, ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ સારા કર્મ હોય છે. મિત્રો, એક નાનકડી કથા સાંભળો. એક ગામમાં એક વૃદ્ધ સંત રહેતા હતા. એક યુવાન દરરોજ તેમની પાસે આવતો અને એક પ્રશ્ન પૂછતો: મહારાજ, ભગવાન મને કેમ નથી મળતા? સંત દરરોજ માત્ર સ્મિત કરતા. એક દિવસ તેમણે યુવાનને એક ખાલી ગ્લાસ આપ્યું પાણી અને તેમાં એક મુઠ્ઠી મીઠું નાખ્યું. પછી પૂછ્યું, આ પાણી પી. યુવાન એક ઘૂંટડો લીધો. તરત જ બોલ્યો, મહારાજ, આ તો ખૂબ જ ખારું છે. સંતે તેને નદી પાસે લઈ ગયા. એ જ મીઠું નદીનું પાણી નાખ્યું અને કહ્યું, હવે આ પાણી પી. યુવાન પાણી પીધું અને કહ્યું, મહારાજ, આ તો એકદમ મીઠું નથી લાગતું. સંત હસ્યા અને બોલ્યા, બેટા, દુઃખ અને ચિંતા એ મીઠા જેવી છે. ફરક એટલો જ છે, તારું મન ગ્લાસ જેટલું નાનું રાખીશ તો દરેક દુઃખ રહસ્ય લાગશે, પણ જો મનને નદી જેટલું વિશાળ બનાવી દઈશ તો એ જ દુઃખ તને તોડી શકે છે. મિત્રો, કદાચ ભગવાનનો સૌથી મોટો સંકેત એ છે કે આપણે પોતાને મનને વિશાળ બનાવીએ, ક્ષમા શીખવીએ, અહંકાર છોડીએ અને દરેક દિવસ એક નવી તક તરીકે ઉજવીએ. રાત્રે 3 વાગ્યે જો તમારી આંખ ખુલે તો ડરશો નહીં. એક ઊંડો શ્વાસ લો, ભગવાનનું સ્મરણ કરો અને મનમાં કહો, હે પ્રભુ, જો આ સમય મારા માટે સૌથી કોઈ સંદેશ લઈને આવ્યો હોય તો મને સારો માર્ગ બતાવજે. કદાચ એ જ ક્ષણ તમારા જીવનનો સૌથી વધુ વળાંક બની શકે છે. પરંતુ મિત્રો, હજી સૌથી મોટું રહસ્ય બાકી છે. શું દરેક વ્યક્તિ ભગવાનના આવા સંકેત માટે આપે છે કે પછી માત્ર એવા લોકો જ જેઓનું જીવન કોઈ ખાસ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું હોય? આ રહસ્ય આ વિડીયોમાં સૌથી મહત્વપૂર્ણ જીવનપાઠ આપણે જાણીશું ભાગ 5માં. મિત્રો, ભાગ 5. આપણે અત્યાર સુધી ઘણી વાતો જાણી છે. રાત્રે 3 વાગ્યે આંખ કેમ ખુલી જાય છે? શાસ્ત્રોમાં આ સમયે કેમ વિશેષ માનવામાં આવે છે? અને જો આવું થાય તો ડરવાના બદલે ભગવાનનું સ્મરણ કેમ કરવું જોઈએ? પણ હવે સૌથી મોટા પ્રશ્ન: જો ખરેખર ભગવાન કોઈ સંકેત આપવા માંગતા હોય તો એ સંકેત શું હોઈ શકે? આપણા ઋષિમુનિઓ કહેતા કે ભગવાન ક્યારેય સીધા આવીને કોઈને આદેશ આપતા નથી. તેઓ મનુષ્યના અંતરાત્માને દ્વારા માર્ગ બતાવે છે. જ્યારે મનુષ્ય જીવનમાં ખોટા રસ્તે લઈ જઈ રહ્યો હોય, જ્યારે તે પોતાના પરિવારથી દૂર જઈ રહ્યો હોય, જ્યારે લોભ, ક્રોધ, અહંકાર તેના મન પર હાવી શકે જાય,
ત્યારે જીવનમાં એવી ઘટનાઓ બનવા લાગે છે. તેને થોડો સમય કાઢી રોકીને વિચારવા મજબૂત કરે છે. કદાચ રાત્રે અચાનક ઊંઘ તૂટી જવી એવી પણ એક ક્ષણ હોઈ શકે. એવી એક ક્ષણ જ્યાં આખી દુનિયા શાંત હોય, માત્ર તમે તમારું મન અંતરાત્મા જાગતા હોય. વિચારો મિત્રો, આપણે આખો દિવસ દુનિયામાં ચિંતા કરી છીએ. પૈસા, કામ, વ્યવસાય, મોબાઈલ, સોશિયલ મીડિયા, પણ આપણા ક્યારેય 5 મિનિટ પોતાના આત્મા માટે કાઢીએ છીએ? કદાચ ભગવાનનો સૌથી મોટો સંદેશ એ નથી તેઓ કોઈ સમારાત્મક બતાવવા માંગે છે, પણ કદાચ તેઓ કહેવા માંગે છે, થોડી વાર રોકાઈ જા, પોતાને ઓળખ, પોતાના કર્મોને જો અને જીવનની સાચી દિશામાં લઈ જા. મિત્રો, જો તમારી આંખ ક્યારેય રાત્રે 3 વાગ્યે ખુલે તો સૌથી પહેલાં ડરશો નહીં. મોબાઈલ હાથમાં ન લો. થોડીક ક્ષણ શાંતિથી બેસો, ભગવાનનું નામ લો, ઊંડેથી શ્વાસ લો અને મનમાં માત્ર એટલું બોલો, હે પ્રભુ, મને સાચો માર્ગ બતાવજો. મારા જીવનમાંથી અહંકાર દૂર કરજો. મારા દ્વારા કોઈનું ખરાબ ન થાય એવી બુદ્ધિ આપજો. વિશ્વાસ રાખજો મિત્રો, આવી પ્રાર્થના વ્યસ્ત થતી નથી. અને જો તમે વારંવાર ઊંઘ તૂટે, ચિંતા રહે અથવા લાંબા સમય સુધી ઊંઘની સમસ્યા રહે તો તેની પાછળ સામાન્ય શારીરિક અથવા માનસિક કારણ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ડરવાના બદલે ડૉક્ટરની સલાહ લેવી પણ એટલી જ ખૂબ જરૂરી હોય છે. આધ્યાત્મિક રીતે બને એટલું મહત્વનું. મિત્રો, ગરુડ પુરાણનો સૌથી મોટો સંદેશ મૃત્યુનો ડર નથી, પણ જીવનને સુંદર બનાવવાનો છે. સારા કર્મો કરો, માતા પિતાનો આદર કરો, ભૂખ્યા માણસને ભોજન આપો, કોઈનું દિલ ના દુભાવશો અને દરરોજ ભગવાનનો આભાર માનો. યાદ રાખજો, ભગવાનને સૌથી પ્રિય મંદિર પથ્થરનું નથી, પરંતુ એક નિર્મળ દયાળુ હૃદય છે. જો તમારું હૃદય સારું છે તો ભગવાન હંમેશા તમારી સાથે છે. જો મિત્રો, આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરજો. અને આવી જ ગુજરાતી ધાર્મિક કથાઓ, ગરુડ પુરાણ, રહસ્યો અને જીવન બદલાવી નાખે એવા આધ્યાત્મિક વિડીયો જોવા માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર લખજો હરિઓમ તત્સત છે. ફરી મળીશું એક નવા વિડીયોમાં, નવી કથા અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ. હરિઓમ હરિઓમ.